નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિરાણી શાળા પરિવાર વતી રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્ર શરૂ કર્યો છે, જેમાં ગયા લેક્ચરમાં આપણે પ્રણાલી અને તેના પ્રકારો, અવસ્થા વિધેય આંતરિક ઉર્જા વિશે જોયું. આંતરિક ઉર્જા યાદ છે ને? અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ પણ આપણે જોયો. નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે અને તેનું ગાણિતીય સ્વરૂપ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, જેમાં ક્યુ અને ડબલ્યુના મૂલ્યો ધન અને ઋણ ક્યારે આવે તે પણ આપણે જોયું. આજે આપણે કેટલીક એપ્લિકેશન એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમ નિયમને લગતા અનુપ્રયોગો જોઈશું, જેમાં આપણે જોઈએ કાર્ય એટલે કે વર્ક. બે પ્રકારના કાર્ય હોય છે જે આપણે વાત થઈ હતી, વિદ્યુત કાર્ય અને યાંત્રિકીય કાર્ય. અહીંયા આપણે વાયુ અવસ્થા માટે યાંત્રિકીય કાર્ય ગણતરીમાં લેવાનું છે. યાંત્રિકીય કાર્ય એટલે કે દબાણ અને કદ કાર્ય, બરાબર. એને સમજવા માટે તમને ટેક્સ્ટબુકમાં થોડું અટપટું આપેલું છે, જેને આપણે સરળ રીતે કરીને આ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જુઓ કે આપણી પાસે બે સિલિન્ડર છે, એ અને બી, જેમાં આદર્શ વાયુ ભરેલો છે. તો આ જે પાત્ર જે છે સિલિન્ડર એ, તેમાં આપણે એક પિસ્ટન વડે દબાણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ પિસ્ટન જ્યાં છે ત્યાં તેનું કદ V1, પાત્રનું જે કદ અથવા તો મોલ જે વાયુ ભરેલો છે એનું કદ V1 જેટલું હશે. હવે જો આ વાયુ એ અથડામણ દ્વારા દબાણ ઉત્પન્ન કરશે અને પિસ્ટનને સેજ ઉપરની તરફ ધક્કો મારશે, એટલે કે દબાણ લગાડશે વાયુ, તો એ પિસ્ટન ઉપરની તરફ ખસશે ત્યારે તેનું કદ V2 જેટલું થશે. તફાવત આપણે જોઈએ, ડેલ્ટા V એટલે કદનો તફાવત, તો V2 માઇનસ V1, બરાબર. હવે એ જ રીતે પાત્ર બી સિલિન્ડરમાં જો આપણે દબાણ લગાડીએ, બહારથી પિસ્ટનને ધક્કો મારીએ, તો એ V1માંથી એનું કદ ઘટીને V2 જેટલું થશે. એટલે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 લખી શકીએ, અથવા તો માઇનસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 આપણે લખી શકીએ. સિલિન્ડર એમાં જે કદમાં ફેરફાર થાય છે અને એ જે દબાણ દ્વારા એ પ્રણાલી પોતે જ કરે છે, પ્રણાલી પોતે જ દબાણ ઉત્પન્ન કરે છે અને કદમાં વધારો થાય છે અથવા તો ફેરફાર થાય છે. અને આ દબાણ કદનો જે ગુણાકાર છે એના દ્વારા યાંત્રિક કાર્ય થાય છે. અને જ્યારે પ્રણાલી વડે કાર્ય થતું હોય ત્યારે એને આપણે ધન સંજ્ઞા આપેલી છે. અને બી સિલિન્ડરમાં એ પ્રણાલી ઉપર કાર્ય થાય છે. આપણે પિસ્ટનને ધક્કો મારી અને એમાં દબાણ લાગુ પાડીએ છીએ અને કદમાં શું થશે? ઘટાડો. બોયલના નિયમ પ્રમાણે જો દબાણ વધારવામાં આવે તો કદમાં ઘટાડો થશે. એટલે આ રીતે બે પ્રકારનું કાર્ય જે છે એ થાય છે. એક પ્રણાલી વડે કાર્ય અને પ્રણાલી દ્વારા કાર્ય, પ્રણાલી પર કાર્ય. તો આ પ્રમાણે એ યાંત્રિક કાર્ય. ત્યારબાદ આપણે જોઈએ કે જો n મોલ આદર્શ વાયુ હોય, એના માટે આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ nRT. તો P ઇઝ ઇક્વલ ટુ nRT બાય V થાય. હવે W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા Vમાં આપણે Pની કિંમત મૂકીએ તો W ઇઝ ઇક્વલ ટુ nRT બાય V ડેલ્ટા V.
વીવાળા પદને સાથે લખીએ તો એનઆરટી ડેલ્ટા વી બાય વી. હવે અહીંયા આપણે વિકલન સ્વરૂપે લખીએ. વિકલન એટલે કે જે કદમાં જે ફેરફાર થાય છે વીઆઈથી વીએફ સુધીનો. વીઆઈ એટલે વી ઇનિશિયલ અને વીએફ એટલે વી ફાઇનલ. બરાબર? તો એ આપણે વિકલનની જે નિશાની છે એ પ્રમાણે લખીએ તો એનઆરટી ડીવી બાય વી પણ લખી શકીએ. ડેલ્ટા વીની જગ્યાએ ડીવી એટલે કે ફેરફાર. વિકલન જો દૂર કરવામાં આવે તો આ જે ડીવી બાય વી છે એ જે ફેરફાર દર્શાવ્યો એને આપણે લોગેરિધમમાં દર્શાવવું પડે, નેચરલ લોગેરિધમમાં. એટલે કે એનઆરટી એલએન વીએફ બાય વીઆઈ. એલએન એટલે નેચરલ લોગેરિધમ, ઈના બેઝ ઉપર હોય છે. હવે નેચરલ લોગેરિધમમાંથી આપણે સાદા લોગેરિધમમાં ફેરવવું હોય તો એને 2.303 વડે ગુણવું પડે છે. હવે જો આપણે પ્રતિવર્તી રીતે જે કાર્ય થતું હોય એના માટેની વાત હોય તો અને પ્રણાલી પર કાર્ય થતું હોય તો માઇનસ સાઇન લગાડવી પડે. એટલે -2.303 એનઆરટી લોગ વીએફ બાય વીઆઈ. બરાબર? હવે આપણે બે પ્રકારના પ્રક્રમો અથવા તો પ્રક્રિયા જે છે એ જોવાના છે, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. તો એ પ્રક્રમ અથવા તો ફેરફાર એને આપણે પ્રતિવર્તી ક્યારે કહી શકીએ કે જો ફેરફાર એવી રીતે કરવામાં આવે કે પ્રક્રમ ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય. પ્રતિગામી એટલે કે વિરુદ્ધ દિશામાં. જે દિશામાં કાર્ય થતું હોય એ પુરોગામી અને એના વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરીએ તો એને પ્રતિગામી કહીએ છીએ. એટલે પ્રતિવર્તી પ્રક્રમ ઘણી જ ધીમી રીતે શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થાઓથી આગળ વધે છે અને ખૂબ ધીમા વેગથી પ્રણાલીની અવસ્થા બદલાતી હોય છે અને ત્યારે પ્રણાલી અને પર્યાવરણના કેટલાક વિધેયોના મૂલ્યો વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો હોય છે. અને આ પ્રકારનો જે પ્રક્રમ છે એને થર્મોડાયનેમિકલી રિવર્સિબલ પ્રોસેસ એવું કહેવામાં આવે છે. અને અપ્રતિવર્તી પ્રક્રમ એ બંધ પાત્રમાં થતી પ્રક્રિયાઓ મોટે ભાગે પ્રતિવર્તી હોય છે અને કુદરતમાં થતી પ્રક્રિયાઓ એ પ્રતિવર્તી હોતી નથી. એટલે એને અપ્રતિવર્તી પ્રક્રમ એવું કહી શકીએ છીએ. બરાબર? તો આ રીતે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. હવે આપણે જોઈએ મુક્ત વિસ્તરણ. એટલે શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં એટલે કે જ્યારે દબાણ શૂન્ય હોય છે, વાતાવરણનું દબાણ. પી એક્સટર્નલ એટલે વાતાવરણનું દબાણ, બાહ્ય દબાણ. એ વાયુ જે છે એના વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહેવામાં આવે છે. શૂન્યાવકાશ એટલે કોઈ પણ જાતનું દબાણ ન હોય, પોતાની રીતે મુક્ત રીતે ફરી શકે. તો આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ દરમિયાન કોઈ જ કાર્ય થતું નથી. કેમ કે કાર્ય એટલે આપણે શું જોયું? પી ડેલ્ટા વી. હવે પી જો શૂન્ય હોય તો કોઈ કાર્ય થતું નથી, ભલે પછી એ પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી. તો આ જે ડબલ્યુની જે કિંમત છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ ડેલ્ટા વી, એને આપણે આંતરિક ઉર્જાનું જે સૂત્ર હતું ડેલ્ટા યુવાળું એમાં મૂકીએ તો ક્યુ માઇનસ પી એક્સ ડેલ્ટા વી થશે. પી ડેલ્ટા વી પણ તમે લખી શકો છો. અને જો આ પ્રક્રમ અચળ કદે કરવામાં આવે એટલે કે કદનો ફેરફાર ન થતો હોય, કદનો ફેરફાર ન થતો હોય એટલે કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આખું પદ પી ડેલ્ટા વી 0 થઈ જાય. એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી આપણે લખી શકીએ. ક્યુ વી એટલા માટે કે અચળ કદે જે ઉષ્મા જે છે એ એટલા માટે ક્યુ વી લખેલું છે. એટલે આપણે એવું કહી શકાય કે પ્રણાલીની અવસ્થામાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે એ આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય એ પ્રણાલીએ ગુમાવેલી અથવા તો મેળવેલી ઉષ્મા બરાબર હોય છે જ્યારે એનું મુક્ત વિસ્તરણ થાય ત્યારે.
ત્યારબાદ આપણે જોઈએ આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. સમતાપી એટલે કે તાપમાન અચળ હોય છે. શૂન્યાવકાશમાં વિસ્તરણ માટે કોઈ કાર્ય થતું નથી, એટલે Q બરાબર 0 અને તેથી ડેલ્ટા યુ બરાબર પણ 0 થશે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ સમતાપી, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી ફેરફારો માટે આપણે આ 3 સમીકરણો છે એ રજૂ કરી શકીએ. પહેલું, સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ, કેમ કે ડેલ્ટા યુ બરાબર 0 છે. ડેલ્ટા યુ બરાબર 0 હોય તો એ સમીકરણમાં કિંમત મૂકો તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ ડબલ્યુ. માઇનસ ડબલ્યુ એટલે કે PX VF માઇનસ VI. VF એટલે ફાઇનલ કદ અને VI એટલે ઇનિશિયલ કદ. બીજું, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે તો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ NRT ln VF બાય VI. હમણાં આપણે જોયું ઇઝ ઇક્વલ ટુ 2.303 NRT log VF બાય VI. અને સમોષ્મી ફેરફાર માટે ઉષ્મામાં કાંઈ ફેરફાર જ નથી થતો, એટલે Q બરાબર 0, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કાર્ય W એડિયાબેટિક એટલે કે W સમોષ્મી. તો આ જે સૂત્રો જે છે એ તમને દાખલા માટે અગત્યના છે. કોયડો 6.2, કોયડો 6.3 અને 6.4 એનો અભ્યાસ કરજો અને આ સૂત્રો જે છે એ ઉપયોગમાં લઈ અને ગણતરી તમે કરી શકો છો. ત્યારબાદ આપણે એક નવું અવસ્થા વિધેય જોઈએ, એન્થાલ્પી. એન્થાલ્પી એટલે કે એનું જે ગ્રીક શબ્દ છે એન્થાલ્પિયન એટલે કે ગરમ કરવું અથવા તો ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ, એના ઉપરથી એનું નામ એન્થાલ્પી આપેલું છે. તો કોઈ પ્રણાલીમાં આપણે કાર્ય કરતા હોય અને એ પ્રણાલી જ્યારે અચળ વાતાવરણના દબાણે કાર્ય થતું હોય ત્યારે એ જે ફેરફાર થાય છે ઉર્જાનો, એને એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. આપણે જોયું કે અચળ કદે શોષાયેલી જે ઉષ્મા છે એને આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર કહીએ છીએ. અને અચળ દબાણે જે પ્રક્રિયાઓ થતી હોય છે, જે ઉર્જાનો ફેરફાર થાય છે, એના માટે નવું અવસ્થા વિધેય છે એન્થાલ્પી. તો આપણે જે સમીકરણ જોયું, અચળ દબાણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QP લખી શકીએ, કેમ કે અચળ દબાણ લીધેલું છે. એટલે QP માઇનસ P ડેલ્ટા V આપણે લખી શકીએ, જ્યાં QP એ પ્રણાલીએ શોષેલી ઉષ્મા છે, કેમ કે ધન મૂલ્ય છે એટલે શોષેલી ઉષ્મા, અને P ડેલ્ટા V તો પ્રણાલી દ્વારા કરાયેલ વિસ્તરણ કાર્ય છે. હવે અહીંયા આપણે પ્રણાલીની શરૂઆતની અવસ્થાને 1 વડે દર્શાવીએ અને અંતિમ અવસ્થાને 2 વડે દર્શાવીએ તો આ સમીકરણને આપણે આ પ્રમાણે રજૂ કરી શકીએ. ડેલ્ટા યુ એટલે કે U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ QP માઇનસ P ડેલ્ટા વીની જગ્યાએ V2 માઇનસ V1. ફરીવાર આપણે ગોઠવણી કરીએ તો 2 વાળા પદને સાથે લઈએ અને 1 વાળા પદને સાથે લઈએ, એટલે QP બરાબર U2 પ્લસ PV2 માઇનસ U1 પ્લસ PV1. બરાબર. તો અહીંયા આપણે એ નવું ઉષ્માગતિકીય વિધેય, જેને આપણે એન્થાલ્પી કહીશું, એ આપણે લખી શકીએ H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV, એટલે કે QP ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ H1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H થશે. બરાબર. U2 પ્લસ PV2 એટલે આપણે H2 લખી શકીએ અને U1 પ્લસ PV1 આપણે H1 લખી શકીએ, અને એ બંનેનો તફાવત એટલે ડેલ્ટા H લખી શકીએ, કે જે આપણે અચળ દબાણ હેઠળ આપણને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા Q જે છે એટલે કે ઉષ્મા,
એ પથ આધારિત વિધેય છે. પથ એટલે કે જ્યારે અવસ્થા બદલાય છે પ્રણાલીની, ત્યારે એ અવસ્થા બદલવા માટે એ કયો પથ અથવા તો કઈ પદ્ધતિ ઉપયોગમાં લે છે એને પથ આધારિત વિધેય કહેવામાં આવે છે. પરંતુ એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે યાદ છે ને કે અવસ્થા ઉપર જ માત્ર આધાર રાખે, અવસ્થા બદલાય એ કઈ રીતથી બદલાય છે એના ઉપર આધાર રાખતું નથી. એટલે આંતરિક ઉર્જા, દબાણ અને કદ એ ત્રણ અવસ્થા વિધેયો છે. એટલે એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે અને પથથી એ સ્વતંત્ર છે. તો અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે આપણે આ સમીકરણને આ રીતે પણ લખી શકીએ, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. હવે પી તો અચળ લીધેલું છે આપણે દબાણ, એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી આપણે લખી શકીએ. અહીંયા એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે ત્યારે એ એન્થાલ્પી ફેરફાર જેટલો એ ઉષ્માનું શોષણ કરે છે. એટલે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી, અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા. હવે આપણે અગાઉ પણ કીધેલું હતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય એટલે ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે તો ત્યારે હંમેશા ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ બંનેનું મૂલ્ય ઋણ હશે. અને ઉષ્મા શોષક કે જ્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે ત્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું મૂલ્ય ધન હશે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈએ કે ડેલ્ટા એચ જે છે એ અને ડેલ્ટા યુનો સંબંધ. ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચે ઘન અથવા તો પ્રવાહી પ્રણાલી જે છે એના માટે બહુ કાંઈ ખાસ તફાવત હોતો નથી, કેમ કે એને ગરમ કરતાં એના કદમાં કાંઈ બહુ એટલો બધો ફેરફાર નથી થતો. પણ જો પ્રણાલી વાયુમય હોય ત્યારે આ તફાવત જે છે એ માપવા જેવો હોય છે, યોગ્ય હોય છે. તો આપણે વાયુઓ ધરાવતી એક પ્રણાલી લઈએ કે જો વી એ બધા જ વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ હોય અને વી બી વાયુમય નિપજોનું કુલ કદ હોય, એન એ વાયુમય પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા હોય અને એન બી વાયુમય નિપજોની કુલ મોલ સંખ્યા હોય, તો આદર્શ વાયુ સમીકરણને આપણે આ પ્રમાણે લખી શકીએ: PVA ઇઝ ઇક્વલ ટુ NART અને PVB ઇઝ ઇક્વલ ટુ NBRT. બંનેનો તફાવત લઈએ તો PVB માઇનસ PVA ઇઝ ઇક્વલ ટુ NBRT માઇનસ NART ઇઝ ઇક્વલ ટુ NB માઇનસ NART અને PVB માઇનસ VA, એટલે કે VB માઇનસ VA એટલે તફાવત છે કદનો, તો એની બદલે આપણે ડેલ્ટા વી લખીએ. અને NB માઇનસ NA એટલે મોલનો તફાવત છે પણ વાયુરૂપ, એટલે આપણે ડેલ્ટા NG લખીએ. એટલે P ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NGRT, જ્યાં ડેલ્ટા NG એટલે વાયુમય નિપજોના કુલ મોલની સંખ્યા અને વાયુમય પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યાનો તફાવત. આ ખાસ યાદ રાખજો, ડેલ્ટા NG માત્ર અને માત્ર વાયુમય માટે જ છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણને આપેલી હોય તો તેમાં પ્રક્રિયકો અને નિપજો વાયુમય પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, પણ આપણે કોના મોલ લેવાના છે? માત્ર વાયુમય હોય એના છે. બરાબર, તો આ જે કિંમત છે P ડેલ્ટા વીની એ આપણે એન્થાલ્પીના સૂત્રમાં મૂકીએ તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT. બરાબર, હવે જો ડેલ્ટા NGનું મૂલ્ય 0 હશે તો શું થાય જુઓ. એટલે કે વાયુમય પ્રક્રિયકો અને વાયુમય નિપજોના મોલની સંખ્યા સરખી જ હોય ત્યારે ડેલ્ટા NGનું મૂલ્ય 0 આવશે. એ 0 આવે એટલે આખું પદ 0 થઈ જાય. એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, એટલે કે એન્થાલ્પીનો ફેરફાર અને આંતરિક ઉર્જાનો ફેરફાર સરખો થશે. અને ડેલ્ટા NGનું મૂલ્ય જો ધન હશે એટલે કે વધારે હશે
ત્યારે એ ડેલ્ટા એચનું મૂલ્ય ડેલ્ટા યુ કરતાં વધારે હશે. અને ડેલ્ટા એનજીનું મૂલ્ય જો ઋણ હશે તો એ ડેલ્ટા એચનું મૂલ્ય જે છે એ ડેલ્ટા યુના મૂલ્ય કરતાં ઓછું હશે. બરાબર, આ વિકલ્પમાં પૂછાય છે. ખાસ યાદ રાખજો કે ડેલ્ટા એનજીનું મૂલ્ય 0 હોય, લખી નાખજો કે ડેલ્ટા એનજીનું મૂલ્ય 0 હોય તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. ડેલ્ટા એનજીનું મૂલ્ય 0 કરતાં મોટું હોય એટલે કે ધન હોય ત્યારે ડેલ્ટા એચનું મૂલ્ય ડેલ્ટા યુ કરતાં મોટું આવશે, એટલે ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. અને ડેલ્ટા એનજીનું મૂલ્ય ઋણ હોય તો ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ. બરાબર, દાખલાઓ ગણજો. આના ઉપરથી પણ તમને સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા છે. અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર, થેન્ક યુ.